આવતીકાલે છે ધનતેરસનો તહેવાર। હિન્દુ સંસ્કૃતિમાં ધનતેરસના તહેવારનું વિશેષ મહત્વ હોય છે। ધનતેરસના દિવસે લોકો પોતાના ઘરમાં ધન, સોના, ચાંદીની પૂજા કરતા હોય છે। આ વર્ષે ધનતેરસના ચોઘડિયા પર નજર કરીએ તો સવારે 8થી મુહૂર્ત જે છે તેની શરૂઆત થઈ ગઈ છે। 6 થી 9 વાગ્યે 32 મિનિટ સુધી શુભ ચોઘડિયું છે। બપોરે 12 વાગ્યાથી પોણા 4 વાગ્યા સુધી વિજય અભિજીત મુહૂર્ત છે। સાંજે 4:30 વાગ્યાથી પોણા 8 વાગ્યા સુધી લાભ ચોઘડિયું છે। રાત્રે 9 વાગ્યે અને 18 મિનિટથી બપોરે 2 વાગ્યા 40 મિનિટ સુધી શુભ અને અમૃત ચલ ચોઘડિયાની શરૂઆત થશે। ધનતેરસ એટલે મહાલક્ષ્મી અને મહાલક્ષ્મી લક્ષ્મીના પ્રકાર કીધા છે અષ્ટલક્ષ્મી। તો 8 એ 8 પ્રકારની લક્ષ્મી વ્યાપારમાં, વ્યવહારમાં, કુટુંબમાં, પરિવારમાં આવે એના માટે ધનતેરસના શુભ દિવસે પરિવાર સાથે આપણા ઘરે દીપક પ્રજ્વલિત કરીને મહાલક્ષ્મીજીનું યંત્ર સ્વરૂપ હોય, મૂર્તિ સ્વરૂપ હોય એની આપણે દૂધ, પંચામૃત, અત્તર, કેસર, ગંગાજળ, ગુલાબજળ ઇત્યાદિ દ્રવ્યોથી એમને સ્નાન કરાવીને અને શુદ્ધ જલથી સ્નાન કરાવીને કંકુ, તિલક, ચંદન તિલક, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય આ અર્પણ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને આખું વરસ આપણા વ્યાપારમાં વ્યાપારી વસતી લક્ષ્મી, વ્યાપાર લક્ષ્મી પ્રસન્ન થાય છે। ઘરમાં સંતતિ લક્ષ્મી, સંપત્તિ લક્ષ્મી, રાજલક્ષ્મી, વૈભવ લક્ષ્મી, આ ધનદા લક્ષ્મી, ગજલક્ષ્મી આ બધી 8 એ 8 પ્રકારની લક્ષ્મી આપણા ઉપર કૃપા વરસાવે છે। સવારે 8થી લઈને 9:30 સુધીનો ઉત્તમ સમય છે પૂજન કરવા માટે। ત્યારબાદ બપોરે 12થી લઈને સાંજના 4:30 સુધી આ સમય દરમિયાન પણ તમે ધન પૂજા, લક્ષ્મી પૂજન કરી શકો છો અને સાંજે 5:40થી લઈને 8:40 સુધી ઉત્તમ સમય છે અને એના પછી રાતના 9:30થી 12:30